સતત છે પીડાઈ રહ્યા છે, જે ભાવને લઈને કે ઇકોઝોનને લઈને કે બીજા ઘણા બધા. જી બહુ મોટી વાત કરી સુદાનભાઈ. પહેલાં તો સમગ્ર દેશના ખેડૂતો માટે જે સંગઠનો લડી રહ્યા છે એમને ખૂબ જ દેશના ખેડૂતો માટે ખૂબ જ જેટલું એમની સાથે રહેવી એટલું શું કે કહેવાતો જગતનો પાલનહાર, અને એની સાથે પંજાબ, હરિયાણા અને દિલ્હી ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલો વર્ગ તો ખરો, પણ દિલ્હીની અંદર આર્મીના ઓફિસરો, પોલીસના ઓફિસરો, મિલિટરીના ઓફિસરો, જ્યારે ખેડૂતોનું આંદોલન ચાલુ હતું ત્યારે અમે કહેતા કે અમે ખેડૂત સાથે છીએ. આજે ઈશુદાનભાઈ દુઃખ સાથે કહું છું કે ગુજરાતનો ખેડૂત સાથે નથી, ગુજરાતનો ખેડૂત માટી સાથે નથી. આજે તમે જુઓ કે 2013થી આપણે 2013ની અંદર આંદોલન કરી અને ખેડૂતની ફેવરનો કાયદો લાયા. એ કાયદો પણ આંદોલનથી આવ્યો છે, અને મનમોહન સિંહની સરકાર દેશના ખેડૂતોને બચાવવા માટે કાયદો લાયા કે 2003નો જમીન અધિગ્રહણ કાયદો. એ કાયદાની વિપરીત અસર ગુજરાતમાંથી ચાલુ થઈ હતી કે 2013માં જેવો મનમોહન સિંહની સરકાર કાયદો લાવી એ બાજુ બીજો જ કાયદો આનંદીબેન પટેલ લાવ્યા હતા ગુજરાતમાં, એ સાગરભાઈને ખબર છે. તો આ બધું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ છે એ ગુજરાતનો 22 વર્ષથી માંડી 92 વર્ષનો જીવતો ડોહો એ જાણે છે કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ, મોંઘારા બિયારણો, સિંચાઈ સવલતનો અભાવ, કુદરતી આપત્તિમાં નુકસાનીનું વળતર અને પોતાનું ભરણ પોષણ ન થતાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એ ગામનો 53 લાખ ખેડૂતો જાણે છે. પણ દુઃખ સાથે કહેવાનું છે કે વર્ષોથી અમે આંદોલન કરી રહ્યા છીએ કે ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવે. અમારે ટેકાના ભાવ જોતા નથી. અમારા ગામની અંદર 2.5 કરોડ રૂપિયા અમને આપી દો, અમે મગફળી, પિલ્લઈ, તેલ અમે વેચશું. ગુજરાતનું ગુજકો માછોલને તૈયાર કરો. સરકારે ખેડૂતો પાસેથી 1357 રૂપિયા મગફળીની ખરીદી કરી તો 2000 રૂપિયા તેલનો ડબ્બો હોવો જોઈએ. તો તેલના ડબ્બાના 3000 રૂપિયા, વેપારીઓ 1000 રૂપિયા મગફળી ખરીદે અને કોઈ ભાવ નિયંત્રણ કાયદો જ નહીં. એટલા માટે સુધમભાઈ કહું છું કે આ વ્યવસ્થાને તોડવા માટે ખેડૂતે પોતે જાગવું પડશે. હું, તમે, સાગરભાઈ કે કોઈ પણ એક વ્યક્તિથી થવાનું નથી. ગ્રામીણ વિસ્તારનો ચૂંટાયેલો ગ્રામ પંચાયતનો સરપંચ, ડેપ્યુટી સરપંચ, કોંગ્રેસવાળો, ભાજપવાળો, આપવાળો અને હવે નવા 40 વર્ષના નવા જુવાનીઓને ભારતીય જનતા પાર્ટીએ કે આ ભરતી મેળવવા લીધા છે. તો 40 વર્ષના જુવાનિયાને આપણે ટ્રેનિંગ આપવી પડશે કે લોકશાહીમાં લોકોનું શું. અત્યારની પરિસ્થિતિમાં લોકોના રાજના બદલે લુખાઓનું રાજ, લુખાથી ચાલતું રાજ અને લુખા માટેનું રાજ. અત્યારે તમે વિચાર કરો કે ધોલેરા શહેર માટે 2009થી આંદોલન ચાલતું હતું, અત્યારે હાઈકોર્ટમાં કેસ હારી ગયા. એટલે કોની પાસે જવું, ધક્કા ખાતા, લાતો ખાતા તોય થતા ના કામ. પરંતુ બીજી બાજુ કે લોકો સુખી છે નહીં તો બહાર આવે, પંજાબના બહાર આવે, હરિયાણાના બહાર આવે, રાજસ્થાનના બહાર આવે. ગુજરાતની અંદર 42,000 રૂપિયા અતિવૃષ્ટિને, પૂરને, આક્ષરને કારણે ખેડૂતોને મળવાના હતા. એના બદલે 50%થી ઓછા ખેડૂતોને માત્ર 16,000 રૂપિયા મળ્યા, 8,000 રૂપિયા મળ્યા. હજી તો અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં તો જે 16,000 મળવાના હતા એ નથી મળ્યા. એ તો કહેશે કે હવે પાણી ખૂટી ગયું, નવું પાણી આવે પછી તમારા ખાતામાં જાય. એટલે આ બધુંને મહત્વ જોતા ઈશ્વરભાઈ અમારી અને વર્ષો જૂની નોન પોલિટિકલી અમે સાગરભાઈ બધા ભેગા થઈને એક માંગ કરી હતી, કૃષિ નીતિ, કૃષિ પંચ અને કૃષિ આયોગ બને અને ટોટલ બજેટના 50% બજેટની રકમ ગામડે આપી દો. અમે અમારો વહીવટ અમે કરશું. અમારે MSP નથી જોતું, અમારે પાણી નથી જોતું, અમારે કાંઈ નથી જોતું. અમને ટોટલ બજેટના 50% બજેટ આપી દો. અમે ગામના એક સમ કરી અને અમે વહીવટ અમારો કરશું. આ તો વાવવી અમે, નીંદવી અમે, ઢૂંઢવી અમે, અને ભાવ ચોરના દીકરાઓ તમે નક્કી કરો. આ ચોરના દીકરા કહેવામાં બે મત નથી. આ એક નંબરના ચોરના દીકરાઓ છે કે આ દેશની ધરતીને લૂંટીને વંદે માતરમ ભારત માતા કી જાય, વંદે માતરમ ભારત માતા કી જાય. પણ તમે આ મગફળીના ભાવ ન આપો, કપાસના ભાવ ન આપો, અતિવૃષ્ટિને પૂર્ણ આપો. પાક વીમો તો બધા ભૂલી જ ગયા ઈશુદાનભાઈ. પાક વીમાના 20,000 કરોડ રૂપિયા 6 વીમા કંપની ઠોકી ગઈ, એ બધું ભૂલી ગયા. તો આ બધું જોતા હું તો એ જ કહું છું કે આની જવાબદારી ટોટલ ગુજરાતના ખેડૂતોનો છે. અને મોંઘવારીનો માર
જે શહેરની જનતા ખમી ટીવી વાળા બહુ કહેતા હોય છે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું, ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું. ગૃહિણીનું બજેટ નહીં, ગૃહિણીનું ઘર ખોરવાઈ ગયું. ઘર ભાંગી ગયા કાંઈ ગૃહિણીના. તો આ બધું જોતા ભાવ નિયંત્રણ કાયદો હોવો જોઈએ. હિન્દુ સંસ્કૃતિની વાત કરવી છે, રામ રાજ્યની વાત કરવી છે. હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મમાં ભાવ નિયંત્રણ કાયદો હતો. 1 રૂપિયા એકાદો જ નફો લઈ શકે અને આ લોકો 1 રૂપિયાનું ખરીદવાનું અને 1000 રૂપિયા નફો. તમે વિચાર કરો, અનબેલેન્સ્ડ ડેમોક્રેસી, લોકશાહીમાં બેલેન્સ નથી રહ્યું. ઈસુદાનભાઈ પાસેથી 2000 કરોડની પ્રોપર્ટી અને ભરતસિંહ ઝાલા પાસે કઈ નહીં. આવું ક્યાં ચાલે? બધા પૈસા ઈસુદાનભાઈ ભરતસિંહ ને આપે. ખુશ થઈ ગયા ઈસુદાનભાઈ. કહેવાનો મતલબ સાહેબોની ગાડી અમને નીકળતી હતી, ઉસ્માનપુરાથી હું આવ્યો, અડધા પૈસા તો સાહેબોની. ઈસુદાનભાઈ અમને સાહેબ નીકળ્યા, મોટો કાફલો 156 તમે જોયું હોય ને. હવે એટલા એ સુરક્ષા એમને કોણ ભરી રાખવાનું છે? એ સુરક્ષાના ખર્ચો ઘટે ને તો એ ખેડૂતોને 35 રૂપિયા કપાસના 35 રૂપિયા મગફળીના આવે. એટલે ઈસુદાનભાઈ ચોક્કસ મારે અત્યારે ગુસ્સો છે અને રહેવાનો કે સરકારે એમએસપી આપી નથી, એના હિસાબે ખેડૂત દુખી છે અને ખેડૂત એના પાપે દુખી છે. મારા બેટા બાપ જ નહીં કરતા નથી. બિલકુલ એ જ વાત કરવી છે. વાસુદેવભાઈ તમારી પાસે આવો.